इस जीवन का यही है, यही है, यही है रंग रूप, ये जीवन है। इस जीवन का यही है, यही है, यही है रंग रूप। थोड़े गम हैं, थोड़ी खुशियाँ, थोड़े गम हैं, थोड़ी खुशियाँ, यही है, यही है, यही है छाँव धूप, ये जीवन है। न सोचो इसमें अपनी हार है कि जीत है, ये न सोचो इसमें अपनी हार है कि जीत है। उसे अपना लो जो भी जीवन की रीत है। ये जिद छोड़ो, यूं ना तोड़ो, हर पल एक दर्पण है, ये जीवन है। इस जीवन का यही है, यही है, यही है रंग रूप, ये जीवन है। धन से न दुनिया से, घर से न द्वार से, धन से न दुनिया से, घर से न द्वार से। सांसों की डोर बंधी है प्रीतम के प्यार से। दुनिया छूटे पर ना टूटे, ये ऐसा बंधन है, ये जीवन है। इस जीवन का यही है, यही है, यही है रंग रूप। थोड़े गम हैं, थोड़ी खुशियाँ, यही है, यही है, यही है छाँव धूप, ये जीवन है। चलो ना ढूंढे शहर एक नया, जहाँ मुस्कुराहटे हैं बिखरी, जहाँ से गम का मौसम गया, जहाँ मीठी बातें हर एक अजनबी से हो। भूले हम भी जो सारी फिक्रें, लम्हा लम्हा खुशियाँ बिखरे। इधर उधर और यहाँ वहाँ, जाए वही दिल कहे जहाँ। Baby, 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 हम धड़कने दिल जैसे धड़के धड़कने दो। क्यों है कोई अजनबी, शोला जो भड़के भड़कने दो।
ચેતન, તારા બાળપણથી લઈને આજે તારી નિવૃત્તિ સુધી જવાબદારીપૂર્વક અને શ્રેષ્ઠતાપૂર્વક તારી સફળ આગળ વધતો રહ્યો છે. તારા આ સફળ જીવન માટે હું તને દિલથી અભિનંદન આપું છું. હવે જીવનના નવા અધ્યાયમાં આરામ કર, આનંદ માણ અને તારા અનુભવો અને જ્ઞાનથી આસપાસના લોકોને પ્રેરણા આપતો રહેજે. ભગવાન તને હંમેશા ખુશ રાખે અને તને તંદુરસ્તી અને સુખ સમૃદ્ધિ આપે તેવા આશીર્વાદ. પપ્પા. આજે તારા નિવૃત્તિ પર મને ખૂબ ગર્વ છે. હવે તારા નવા જીવનમાં અધ્યાય થાય માટે મને ખૂબ ખુશી છે. નોકરી સાથે તું હંમેશા પરિવાર માટે એક આધાર સ્તંભ રહ્યો છે. તારે માટે મને હંમેશા આશીર્વાદ છે. તમારી નિવૃત્તિ ઉપર તમને અભિનંદન છે. તમારા નવા જીવનમાં ભગવાન ખૂબ ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવા આશીર્વાદ છે. પૂજ્ય મોટા ભાઈ, જીવનના પ્રથમ ભાગને અતિસ્વર રીતે પૂર્ણ કરીને તમે જ્યારે જીવનના દ્વિતીય તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું તમને વધાવું છું, પણ જરા જુદી રીતે. વ્યવસાયિક આ પ્રથમ અવધિ પૂર્ણ થવાની વેળા એ તમે નિવૃત્ત નથી થતા, પરંતુ જીવનના એક નવા વળાંક તરફ તમે પુનઃપ્રવૃત્ત થવા જઈ રહ્યા છો. ત્યારે આ અદ્વિતીય આનંદપૂર્ણ દ્વિતીય પડાવના પ્રારંભે પપ્પા, મમ્મી, હું, હિના અને યશ તમને અંતઃકરણથી અભિનંદન પાઠવી રહ્યા છીએ. તમારા જીવનના પ્રથમ પડાવ સતત પ્રવૃત્તિમયને જાત જાતની જવાબદારીના રંગોથી ભરપૂર રહ્યો, જેમાં સરકારની નોકરીથી શરૂ કરીને સમગ્ર પરિવાર માટે સભર રહ્યો. નોકરી હોય કે વ્યવહાર હોય, ક્ષણો સુખદ હોય કે દુઃખદ, તમે હંમેશા અડીખમ, અડગ અને અવિચલ રહ્યા. પછી મનન, ઈશિતા કે યશ વચ્ચે કોઈ પણ ભેદ રાખ્યા વગર સતત સંસ્કારને, સાહસનું સિંચન કરતા રહ્યા. હંમેશા તમને પરિવારની ચિંતા રહી, એટલે જ હું ગર્વની અનુભૂતિ કરી રહ્યો છું કે મોટા ભાઈ, આપના આશીર્વાદથી આજ યશ આપની દેખરેખ નીચે એક નવો આયામ સર કરી લીધો. એનો જીવન પર આપે સફળતા શિખર ઉપર પહોંચાડી દીધો અને સમગ્ર પરિવાર માટે આપે જે સંઘર્ષને ભોગ આપ્યો છે તે માટે આભાર શબ્દ ટૂંકો પડે. વધુ કંઈ લખી શકવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. મોટા ભાઈ, વધુ ન લખતા. તમારી નિવૃત્તિ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે પછીનું જીવન તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સ્વસ્થ અને સુખી રીતે જીવો તેવી હું ઈચ્છા કરું છું. નિલેશ, હિના અને યશ તરફથી નિવૃત્તિની હાર્દિક શુભકામનાઓ. ચેતન કુમાર, તમને રિટાયરમેન્ટના આ ખાસ અવસર પર ખૂબ શુભેચ્છાઓ. તમે સારા અને નરસા બધા પ્રસંગોમાં અમારી સાથે રહ્યા છો. ભગવાન તમને સુખ અને આરોગ્ય આપીને આગળની નવી સફરને ખૂબ સુંદર બનાવે તેવી મારી અને પુંજાણી પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાઈ શ્રી ચેતનભાઈ, આજે તમારી નિવૃત્તિના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે ભગવાનને પ્રાર્થના કે તમને ખૂબ સુખી રાખે અને સારું સ્વાસ્થ્ય આપે અને નિવૃત્તિ એન્જોય કરતા રહો. નમસ્તે, મારું નામ મિતેશ ભટ્ટ છે. હું ચેતનભાઈનો નાનો ભાઈ છું. એમના વિશે કહું તો એકદમ શાંત અને સરળ સ્વભાવના છે. એમણે જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને દરેક જગ્યાએ મક્કમતાથી સામનો કરીને બહાર આવ્યા છે. અમને ક્યારેય તકલીફ આવે તો એક પહાડની જેમ એ અમારી સાથે ઊભા રહે છે. એમની હાજરી એક આશ્વાસન છે.
સતત બદલાતી દુનિયામાં એમની સાથે અનેક યાદો વણાયેલી છે. ચેતનભાઈ એ અમારું ગૌરવ છે. એમની પાસે કોઈ પણ કામ માટે આવેલા ક્યારેય ખાલી હાથ પાછા નથી ગયા. હું એમની સાથે નાનપણથી રહ્યો છું. એમણે મને દીકરાની જેમ સાચવ્યો છે. તમારી સાથે મોટા ભાઈ હોય એટલે તમે ક્યારેય એકલા નથી હોતા, કારણ કે તે ફક્ત ભાઈ નથી પણ અનંતકાળ સુધીના મિત્ર છે. હવે જ્યારે રિટાયર્ડ થઈ રહ્યા છે ત્યારે પણ હું એમને ઓળખું છું ત્યાં સુધી એ દરેક કામમાં એક્ટિવ જ રહેશે, ઘરમાં બેસી રહેશે નહીં. મોટાભાઈ, હું ભગવાનને એ જ પ્રાર્થના કરું કે તમને તન મન ધનથી ખૂબ જ સ્વસ્થ રાખે અને અમને તમારો ખૂબ જ પ્રેમ મળતો રહે. તમે તમારી રિટાયર્ડ લાઈફ ખૂબ જ એન્જોય કરો એવી બ્લેસિંગ્સ છે. થેન્ક યુ માય બિગ બ્રધર. આઈ લવ યુ. જય દ્વારકાધીશ. કેમ છે ભાઈ? તમારા ચેતનભાઈ, તમને તમારા જીવનમાં નવા અધ્યાય પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નોકરી સાથે સાથે તમે સારા અને નરસા પ્રસંગમાં અમારી સાથે રહ્યા છો. આગળનું જીવન પરિવાર સાથે સુખમય રહે અને તંદુરસ્ત રહે એવી ઈશ્વરને પ્રાર્થના છે. Good evening everyone, myself Dhanashri and I'm very happy to share a few words about Chetan Fufaji. He is very cheering and caring person and having very helpful nature. He always stand backbone as a family in each good and bad situation. I am very happy to being a part of your family, Fufaji, and wishing you a very happy, cheerful life ahead.